નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહેનત કરનારો રહેશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન રાખવું પડશે. આજે કામને કારણે બહાર આવવા જવાનું થઈ શકે છે અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળશે. પારિવારિક બિઝનેસમાં આજે તમને નાનું મોટું નુકસાન થશે અને આજે તમને કોઈ બીજી નોકરીની ઓફર આવી શકે છે. પરિવારમાં આજે હસી ખુશીનો માહોલ જોવા મળશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનશૈલીમાં સુધારો લઈને આવશે. ઓફિસમાં આજે તમારે કોઈ કામ માટે તમારા જુનિયર સાથીની મદદ લેવી પડશે. આજે તમે સારી ખાણીપીણીનો આનંદ ઉઠાવશો અને પેટ સંબંધિત સમસ્યા આજે તમને સતાવી શકે છે. આજે ઘર માટે કોઈ ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી કરશો અને આજે તમને જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઇઝ ભેટ મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમે તમારા કામમાં કોઈ ફેરફાર કરશો અને લાભની નવી તક તમારા સામે આવશે. આજે તમારે વિનાકારણ કોઈ પણ બાબતમાં બોલવાથી બચવાનું રહેશે અને પારિવારિક જીવનમાં ખુશહાલી આવશે. જીવનસાથી આજે તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે, પણ જો કોઈ વાતને કારણે મતભેદ થઈ શકે છે. જો આવું થાય તો તમારે તેને મનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરવો. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાથી ભરપૂર રહેશે. આજે તમે તમારા કામમાં ફેરફાર કરશો તો તમારા માટે મુશ્કેલી થશે. આજે તમારે તમારા વધી રહેલા ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂર છે અને મિત્રો સાથે સારો એવો સમય પસાર કરશો. બિઝનેસને લઈને આજે કોઈ ટિપ્સ આપી શકો છો અને સાસરિયામાં કોઈ સાથે તમારે પૈસાની લેવડ દેવડ કરતી વખતે વિશેષ સાવધાની રાખવી. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માંગણી કરી શકે છે. સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કામમાં એકાગ્રતાથી આગળ વધવાનો રહેશે. આજે કેટલાક નજીકના સંબંધોમાં તમારા સાથે મુલાકાત થઈ શકે છે, પણ તમારે તમારી વાણી પર કંટ્રોલ રાખવો પડશે. પરિવારના વડીલોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને કોઈ સરકારી યોજનાઓમાં પૈસા રોકવાનું પ્લાનિંગ કરશો. આજે કામના સ્થળે કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે અને તેના કારણે તમારું મન થોડું વિચલિત રહેશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેશે. આજે એક સાથે અનેક કામ સામે આવી જતા તમારી વ્યસ્તતા વધશે અને મિત્રો સાથે પાર્ટી વગેરેમાં જવાની યોજના બનાવશો. આજે કોઈ કામને કારણે તમે ઉતાવળ કરશો, પણ તેનાથી નુકસાન થશે. પરિવારના સભ્ય સાથે આજે બોલાચાલી થઈ શકે છે અને આજે તમારે તમારા બિઝનેસને લઈને થોડા સમજી વિચારીને નિર્ણય લેવા. તુલા રાશિના જાતકોના વિરોધીઓ આજે તમને પરેશાન કરવાના પ્રયાસ કરશે. તમારી આવકના સ્ત્રોત વધશે, પણ તમારે કેટલાક કામ વચ્ચેથી બગડી શકે છે. તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે સારું રહેશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેમાં પરિવારના બધા સભ્યો વ્યસ્ત રહેશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં પણ સુધારો આવશે. આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે અને તમે તમારા વ્યવસ્થિત યોજનાઓ પ્રત્યે બેદરકાર નહીં રહેશો. તમે જૂની સમસ્યાઓથી મુક્ત થશો અને તમારા બાળકોને મૂલ્યો અને પરંપરાઓ વિશે શીખવશો. કેટલાક નવા કપડાં અને ગેજેટ્સ ખરીદવા માટે પણ આજનો દિવસ સારો રહેશે. આજનો દિવસ ધન રાશિના જાતકો માટે ખર્ચવાળો રહેશે અને જો તમારા પૈસા ક્યાંક અટવાયા હશે તો તે પાછા મળવાની શક્યતા છે. તમે તમારા પ્રેમ સંબંધ વધુ ગાઢ બનાવશો અને તમારે તમારા માતા પિતા સાથે કોઈ પારિવારિક બાબતની ચર્ચા કરવાની જરૂર પડશે. મુસાફરી કરતી વખતે તમને મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે અને જો તમે લાંબા અંતરથી યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો તેમના માતા પિતાની પરવાનગી લેવાની શ્રેષ્ઠ રહેશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ સારો રહેશે. તમને કોઈ દૂરના સંબંધી તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. તમારા બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે, પરંતુ તમારે કોઈ મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર ન કરવી. જો તમને તમારા અભ્યાસમાં કોઈ સમસ્યા હતી તો તે ઉકેલાઈ જશે અને તમારે આજે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. તમારે તમારા અંગત બાબતો પર
સાથે મળીને ઉકેલ લાવવો પડશે। કુંભ રાશિના જાતકો માટે આજે લાંબા સમયથી કોઈ કાર્ય બાકી હશે તો તે પૂર્ણ કરવું મુશ્કેલ બનશે અને કામ પર કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે। તમે તમારા પરિવારના સભ્યને આપેલા વચન પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો। તમારે તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર પડશે, તેથી જરૂરી કાર્યોમાં વિલંબ કરવાનું ટાળો। આજે પ્રવાસ દરમિયાન કોઈ મહત્વની માહિતી મળી શકે છે। મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને ખ્યાતિ મેળવવાનો રહેશે। તમારે તમારી આસપાસના તમારા દુશ્મનોને ઓળખવાની જરૂર છે અને ઈર્ષ્યા અને રોષની લાગણીઓ ટાળવાનું રાખો। તમે તમારી મોજશોખની ખરીદી પર ઘણા પૈસા ખર્ચ કરશો અને તમારે જીવનસાથી સાથે ખભે ખભો મિલાવીને ચાલવું પડશે, તેથી તમારે તેમની લાગણીઓનો આદર કરવો જોઈએ।